પૂનમને લઈને માં અંબાના ધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને પૂનમનો મહામેળો તો યોજાયો નથી, પરંતુ માં અંબાના દર્શન માટે શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને આવી રહ્યા છે। રાજકોટનો રંગીલો પદયાત્રી સંઘ રવિવારે માં અંબાના નિજ મંદિરે પહોંચ્યો। પ્રતિવર્ષે વિવિધ વસ્ત્ર પરિધાન કરીને આવતા પદયાત્રીઓએ માતાજીના શિખર પર ધ્વજારોહણ કરતા માં અંબાનો ચાચર ચોક જયઘોષથી ગુંજ્યો હતો। સાથે જ ભાતીગળ પોશાકમાં સજ્જ શ્રદ્ધાળુઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। જો કે પદયાત્રી સંઘે 20 વર્ષ પૂરા કર્યા છે। ગુજરાત અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી પણ અંબાજી ભાદરવી પૂનમના દર્શન માટે ભક્તો આવી રહ્યા છે। શ્રદ્ધાળુઓ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે માં અંબાના દર્શન કરી રહ્યા છે। ભક્તોની સુરક્ષાને લઈ અંબાજીમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। રવિવારે 1 લાખથી પણ વધુ ભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। હું અરવલ્લી જિલ્લામાંથી આવું છું અને દર ભાદરવી પૂનમે આવતો। જ્યારથી કોરોના મહામારી ચાલુ થઈ ત્યારથી 2 વર્ષથી ભાદરવી પૂનમે માતાજીના દર્શને આવી શકે છે। આ વખતે આવે છે તે માતાજીને એ જ પ્રાર્થના કરું કે જલ્દીથી આ કોરોના મહામારીથી મુક્તિ મળી